સરકારી કચેરીમાં માનવતા શરમાઈ મહુવા મામલતદાર કચેરીના અધિકારી દ્વારા વૃદ્ધ માતા અને પત્રકાર સાથે ઉશ્કેરાટ। મહુવા મામલતદાર કચેરીમાં વૃદ્ધ માતા પોતાના સરકારી કામકાજ કરાવવા અને માર્ગદર્શન મેળવવા આવેલ 70 વર્ષીય વૃદ્ધ માતાને મહુવા મામલતદાર કચેરીના ફરજ પરના અધિકારી શ્રી ચુડાસમા સાહેબ દ્વારા વારંવાર કચેરીના ચક્કર ખવડાવવાની સાથે ધક્કા ખવડાવવાની ઘટના પ્રકાશમાં આવી। આ ઘટનાની માહિતી મળતા પત્રકાર રમેશ ઝીંઝુવાડિયા વૃદ્ધ માતા સાથે કચેરીએ પહોંચી અધિકારીશ્રીને લેખિત નોટિસ આપવા રજૂઆત કરી, પરંતુ તેની જગ્યાએ અધિકારીશ્રીએ પત્રકાર સાથે પણ કડક અને અયોગ્ય વર્તન કરવામાં આવે છે। એક 70 વર્ષીય વૃદ્ધ માતા પ્રત્યે અમાનવીય સરકારી અધિકારીની ફરજ વિરુદ્ધ છે અને પ્રજા હિત માટેની યોજનાઓને સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં ગંભીર અવરોધ ઊભા કરે છે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે મહુવા મામલતદાર કચેરીમાં ફરજ પરના અધિકારી શ્રી પોતાના પદનો દુરુપયોગ કરી સામાન્ય જનતાને હેરાનગતિ કરે છે, ત્યારે એક તરફ એ જ ફરજ પરના અધિકારી દ્વારા તાલુકામાં એવા અનેક ગામોમાં અરજદારોને પણ પેન્શન સહાય મંજૂર કરવામાં આવી છે। તેઓ પાત્રતા ધરાવતા નથી, તેમ છતાં સહાય મંજૂર કરવામાં આવી છે। ફરજ પરના અધિકારીશ્રીની જાણ અને સંડોવણી વગર આવી મંજૂરી શક્ય નથી, પરંતુ આ બાબતે તંત્ર તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપનું વલણ અપનાવી મૌન ધારણ કરે છે। આ સમગ્ર મુદ્દાને ગંભીરતાથી ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા રાજ્ય સરકાર તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરે તેવી પ્રજાજનો તથા પત્રકાર વર્ગ તરફથી કડક માંગણી કરવામાં આવે છે। જો આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આ ઘટના રાજ્ય સ્તરે તથા લોકપ્રિય મીડિયા માધ્યમોમાં ઉઠાવવામાં આવશે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અશ્વિન ચાવડા, મહુવા। થોડા થાકી જાય, ઘડી ભલે બેઠા। શું હતું બોલો? હું તો આમાં હજી કંઈક પ્રોબ્લેમ છે ને કંઈક। એ દાદા એક્સપાયર થઈ ગયા છે ને, પછી એમાં જે પેમેન્ટ થતું રહ્યું ને એ પેમેન્ટ ઉપાડીને વપરાઈ ગયું છે। કેટલા વર્ષનું અવસાન થયું હોય ત્યારથી હોય કાંઈ નહીં, લેખિત આપી જો ને જે કાંઈ તમારે ભરવાના દંડ તો અમે નીકળે મોકલવાના છીએ। તો મેં કાલ બેનને કીધું કે અમે તમને નોટિસ મોકલશું, તો અહીંયા આવવાની જરૂર જ નહોતી કોઈએ। તો અત્યાર સુધી કાંઈ વેરીફાઈ જ નહીં છે, માણસ હયાત છે કે નથી એવું કાંઈ વેરીફાઈ જોયું ને, અમે એમને બંધ ના કરીએ શક્ય હોય ને ત્યાં સુધી। આ બરાબર, એક મિનિટ, આ ઉંમર એક છે માડીની, આ ઉંમર છે મારીથી, આ વર્ષે વેરીફાઈ ન થયા હોય તો હું બંધ કરી દઉં ને પછી માડી માની લો કે જીવે છે અને અહીંયા આવે તો એને કવડી પ્રોસેસ કરવી પડે શરૂ કરવામાં, ખબર? બરાબર છે। એટલે અમે થોડીક એવી ભલમનસાઈ રાખતા હોય કે કોઈ વૃદ્ધ સહાય મેળવતા હોય એમાં એવું છે સાહેબ, એ માડી જે છે એને દીકરો નથી કોઈ। બધી વાત મને બેને કાલે કહી દીધી, બરાબર. દીકરો નથી, એની પાછળ કોઈ બીજા નંબરમાં કે એને કોઈ એવી છેતરપિંડી કાંઈ કરેલી હોય તો એ વાસ્તવ હું માનું છું। તો ખુટોડાના 52 નામ એવા ફેક નીકળેલા છે, એના ઉપર સવારમાં નોટિસ કાઢવા આ માડીનું જે કાંઈ છે રસ્તો છે તમારે નથી જવાનું, એટલે તમે કોની હારે વાત કરો એ ખબર છે કે પહેલાં? તમે કોની હારે વાત? હા, મને બધી ખબર છે, રાખો બરાબર। તમારે એટલું બધું મને કહેવાની જરૂર શાંતિથી વાત નથી। કરવાની, તમારી હારે બહુ વ્યવસ્થિત હા, બસ. શાંતિપૂર્વક વાત કરું છું। કોની હારે વાત કરવી આમાં તમે? હા, તો હું એને સમજાવું છું કે તો હું ઈ જ કહું છું, હું બરાબર, તમને કઈ જેમ તેમ તમતારે તમારું જે કાંઈ નોટિસ આવતી હોય એ નોટિસ તમે કાઢી જો, એ નોટિસ જે આવે ને એ આપી દેજો, બરાબર? હાલ કાઢી દેજો નોટિસ જે હોય એ। બીજું હોય શું ત્યાં? મારું નામ છે રમેશ ઝીંઝુવાડિયા, ગામ મોટા ખુટોડા। હું છેલ્લા ઘણા સમયથી સામાજિક ક્ષેત્રે કામગીરી કરું છું। કાલે એક ઘટના એવી ઘટી છે મહુવા મામલતદાર કચેરીમાં। મહુવાના કોઈ સ્થાનિક વૃદ્ધ માતા હતા, એ વૃદ્ધ માતાને મહુવા મામલતદાર કચેરીમાં લગભગ 2 થી 3 વાર ધક્કા ખવડાવવામાં આવ્યા હતા, જેને લઈને વૃદ્ધ માતાએ કંટાળીને મારો સંપર્ક કર્યો। હું અહીંથી ખુટોડા સાથે માડી હારે જઈ, ખુટોડાથી મામલતદાર કચેરીમાં જઈ અને જે તે વિભાગના અધિકારીને મેં વાત કરી કે ભાઈ આ માડીને તમે ખોટી રીતે હુમલા હેરાન કરો છો। તો અધિકારી દ્વારા એવા જણાવવામાં આવ્યું કે ભાઈ તમે જે કોઈ હોય એ તમારે વહીવટ કરવાનો નથી, હું અને વૃદ્ધ માતા સમજી લેવું। તો આવા ખરેખર જે કર્મચારી છે કે પોતાની ફરજ દરમિયાન જે બેદરકારી કરે છે, અરજદારોને અયોગ્ય જવાબ આપે છે, તેને સામે યોગ્ય કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી વિનંતી છે।